હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું મારા કિચનમાં. આજે હું તમારી સાથે શેર કરીશ મરચાના રીંગ ભજીયાની રેસીપી. ઘરમાં રહેલી થોડી એવી સામગ્રીથી આ એકદમ ટેસ્ટી અને ક્રિસ્પી મરચાના રીંગ ભજીયા બને છે અને ખૂબ જ સહેલી રીતે બને છે. શિયાળાની કડકડતી ઠંડીમાં આ મરચાના રીંગ ભજીયા ખૂબ જ ટેસ્ટી એવા લાગે છે અને એકદમ ક્રિસ્પી બને છે. આ મરચાના રીંગ ભજીયાને તમે ટોમેટો કેચઅપની સાથે, આંબલીની ચટણી સાથે, ચા સાથે અથવા તો ગ્રીન ચટણી સાથે તમે સર્વ કરી શકો છો. ખૂબ જ ટેસ્ટી એવા લાગે છે. તો ચાલો રેસીપી શરૂ કરીએ. મરચાના રીંગ ભજીયા બનાવવા માટે અહીં મેં 250 ગ્રામ જેટલા આવી રીતના લાંબા મરચાં લીધા છે. મરચાં અહીં આપણે થોડા લાંબા અને આવી રીતના જાડા અને થોડા કડક એવા પસંદ કરવાના છે, તેથી જે રીંગ છે તે પરફેક્ટ બને. અહીં આ મરચાંને મેં સરસ એવા ધોઈ લીધા છે અને કપડેથી લૂછી પણ લીધા છે. હવે આપણે શું કરીશું કે મરચાંની આવી રીતે આપણે સરસ એવી રીંગ બનાવીશું. થોડી એવી આપણે થીક રાખવાની છે, એટલે કે થોડી જાડી રીંગ રાખવાની છે. અત્યારે ઠંડીની સિઝન ચાલી રહી છે, તો તમને માર્કેટમાં આ મરચાં તમને સહેલાઈથી મળી જશે. અને હા, એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે અહીં આપણે આ મરચાંના બિયા નથી કાઢવાના. બીજની સાથે જ આપણે આવી રીતે રીંગને કટ કરવાની છે. આ મરચાંની રીંગ ન વધારે પડતી પાતળી કે ન વધારે પડતી જાડી, એવી રીતે આપણે મીડિયમ રીતે કટ કરવાની છે. આ એકદમ ક્રિસ્પી અને કુરકુરા રીંગ ભજીયા તમને ઠંડીમાં ખાવાની ખૂબ જ મજા પડી જશે. તો અહીં તમે જોઈ શકો છો કે મેં બધા જ મરચાંને સરસ એવા રીંગમાં કટ કરી લીધા છે. હવે આ બધી જ મરચાંની રીંગને આપણે એક બાઉલમાં ટ્રાન્સફર કરી લઈએ. બધા જ મરચાંની રીંગ છે તે બાઉલમાં ટ્રાન્સફર થઈ જાય એટલે આપણે તેમાં થોડા મસાલા કરી લઈશું. અડધી ચમચી જેટલો હળદર પાવડર એડ કરીશું. તેની સાથે આપણે એડ કરીશું સ્વાદ પ્રમાણે મીઠું. અડધી નાની ચમચી જેટલો કાળા મરીનો પાવડર એડ કરીશું. તેની સાથે એડ કરીશું 1 ચપટી જેટલી હિંગ. હવે તેમાં એડ કરીશું 1 નાની ચમચી જેટલી વરિયાળી. વરિયાળી એડ કરવાથી મરચાંના ભજીયા ખાઈશું ત્યારે તમને એસિડિટી નહીં થાય. અને તેની સાથે 1 નાની ચમચી જેટલો લીંબુનો રસ એડ કરીશું. ત્યારબાદ આપણે તેમાં ચણાનો લોટ એડ કરીશું. અહીં ચણાનો લોટ વધારે પડતો એડ નથી કરવાનો, થોડું એડ કરતું જવાનું છે. અને આવી રીતે મરચાંની જે રીંગ બનાવી છે તેને સરસ એવી આપણે કોટ કરી. માત્ર તમારે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે વધારે પડતો ચણાનો લોટ નથી એડ કરવાનો. આવી રીતે થોડું ચણાનો લોટ એડ કરવાનો છે. અહીં મેં 2 ચમચી જેટલો ચણાનો લોટ એડ કર્યો છે. ત્યારબાદ આપણે જરૂરત પ્રમાણે થોડું પાણી એડ કરીશું. થોડું જ પાણી એડ કરવાનું છે, વધારે પડતું એડ નથી કરવાનું. અને આવી રીતે મરચાંની જે રીંગ છે તેને સરસ એવી ચણાના લોટથી આપણે કોટ કરી લઈએ. તો તમે જોઈ શકો છો કે બધા જ મરચાંની જે રીંગ છે તે ચણાના લોટથી સરસ એવી કોટ થઈ ગઈ છે. વધારે ચણાનો લોટ નથી એડ કરવાનો, તો એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું. હવે આપણે તેને સાઈડમાં રાખી દઈએ. અને અહીં મીડિયમ ગેસની ફ્લેમ પર તેલ ગરમ કરવા માટે મેં પહેલેથી જ રાખી દીધું હતું. તો તેલ ગરમ થઈ ગયું છે કે નહીં તે ચેક કરી લઈએ. તો તમે જોઈ શકો છો કે થોડો એવો લોટ નાખીએ તો તરત જ તે ઉપર આવી જાય છે. ધેટ મીન્સ કે આપણું તેલ છે તે સરસ એવું ગરમ થઈ ગયું છે. હવે આપણે એમાં એક આવી રીતે મરચાંની રીંગ એડ કરીશું. એક સાથે નહીં એડ કરવાની, ધીમે એક કરતી આપણે છૂટી રીંગ એડ કરવાની છે. અને મીડિયમ ગેસની ફ્લેમ પર આ મરચાંની રીંગને આપણે સરસ એવી તળી લેવાની છે. માત્ર એ વાતનું ધ્યાન રાખવાનું કે ગેસની હાઈ ફ્લેમ નથી રાખવાની, એકદમ લો ટુ મીડિયમ ગેસની ફ્લેમ પર આપણે તેને તળી લેવાની છે. જ્યાં સુધી મરચાંની રીંગ છે તે એકદમ ક્રિસ્પી ન થાય ત્યાં સુધી આપણે તેને ફ્રાય કરી લેવાની છે. જો હાઈ ગેસની ફ્લેમ પર આપણે આ મરચાંના રીંગ ભજીયા તળીશું ને તો તે વધારે પડતા લાલ થઈ જશે અને ક્રિસ્પી પણ નહીં બને અને એકદમ સોફ્ટ બનશે. તો એ વાતનું તમારે ખાસ ધ્યાન રાખવાનું. તમે આ રેસીપી કઈ સિટી, કયું સ્ટેટ અને કઈ કન્ટ્રીમાંથી જોઈ રહ્યા છો મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. તો તમે જોઈ શકો છો કે રીંગ ભજીયા છે તે સરસ એવા તળાઈ ગયા છે. હવે આપણે તેને એક ટીશ્યુ પેપર અથવા તો વાયર રેક પર કાઢી લઈશું, તેથી એક્સ્ટ્રા તેલ છે તે એબ્સોર્બ થઈ જાય. તો બન્યા છે ને એકદમ ક્રિસ્પી અને કુરકુરા એવા આપણા મરચાંના રીંગ ભજીયા. તો આવી જ રીતે બીજા મરચાંના રીંગ ભજીયાને તૈયાર કરી લેવાના છે. તો અહીં મેં મરચાંના રીંગ ભજીયાને સરસ એવા તૈયાર કરી લીધા છે. તો ચાલો તેને આપણે ગરમા ગરમ સર્વ કરી લઈએ. આ મરચાંના રીંગ ભજીયા તમે આંબલીની ચટણી સાથે, ટોમેટો કેચઅપ સાથે, ગરમ ચા સાથે અથવા તો લીલી ચટણી સાથે તમે સર્વ કરી શકો છો. એકદમ ક્રિસ્પી અને ખૂબ જ ટેસ્ટી એવા લાગે છે અને ઓછી વસ્તુથી અને એકદમ ફટાફટ બની જાય છે. તો તમે આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો. જો તમને મારી આજની આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો અને વધારેમાં વધારે શેર કરજો અને મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે.